લાલગેટ પોલીસ મથકની હદમાં રહેતો વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બન્યો હતો અને 42,000 રૂપિયા ગુમાવ્યા હતા। જો કે આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા તે બેંક એકાઉન્ટ ધારકને ઝડપી પાડ્યો હતો। સુરતમાં ભેજા બાજુ અવનવી તરકીબ અજમાવીને લોકો પાસેથી રૂપિયા પડાવી લેતા હોય છે, ત્યારે સુરત શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં લાલગેટ પોલીસ મથકની હદમાં રહેતો વ્યક્તિ સાયબર ફ્રોડનો ભોગ બન્યો હતો અને 42,000 રૂપિયા ગુમાવ્યા હતા। જો કે આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે જે બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા તે બેંક એકાઉન્ટ ધારકને ઝડપી પાડ્યો હતો અને તેની તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે। સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં શાહપોર વિસ્તારમાં રહેતા મુનીર અહેમદ નઝીર અહેમદ પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, જેમાં સામેના વ્યક્તિએ મિત્ર તરીકે ઓળખાણ આપી પોતે હોસ્પિટલમાં છે અને પૈસાની જરૂર છે, પરંતુ પોતાનું ગૂગલ પે બંધ હોવાથી હું તારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવું છું, જે પૈસા હું તને એક QR કોડ વોટ્સઅપ કરું છું તેમાં ટ્રાન્સફર કરી આપ, તેમ જણાવીને 42,000 રૂપિયા જમા થયેલાનો ટેક્સ્ટ મેસેજ મોકલ્યો હતો, જે બાદ મોકલેલા QR કોડ ઉપર પૈસા ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું। આથી મુનીર અહેમદ નઝીર અહેમદે કોઈપણ પ્રકારનું બેલેન્સ વેરીફાઈ કર્યા વગર જ QR કોડ ઉપર પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા અને બાદમાં તેના બેંક એકાઉન્ટ ચેક કરતા કોઈ પૈસા ટ્રાન્સફરથી આવ્યા નહોતા। આ મામલે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી માહિતી મંગાવવામાં આવી હતી અને આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। પોલીસ તપાસ દરમિયાન ફરિયાદીના નાણાં એક્સિસ બેંક મારફતે હાલના આરોપી પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલના ધી આદિનાથ કોઓપરેટિવ બેંક સુરતમાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું। આથી પોલીસે તેની પૂછપરછ કરતા પોતાના ડોક્યુમેન્ટ ઉપર આ બેંક એકાઉન્ટ ખોલાવી 25,000 રૂપિયામાં પ્રકાશ ઠક્કરને આપ્યા હોવાનું જણાવ્યું હતું। પોલીસે તેની ધરપકડ કરી તેની પાસેથી અલગ અલગ બેંકની 3 પાસબુક, એક ચેકબુક, એક ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા, તેમજ અત્યાર સુધીમાં તેણે અલગ અલગ કુલ 13 બેંકોના એકાઉન્ટ ખોલાવી અને 20,000 થી 25,000માં પ્રકાશ ઠક્કરને આપેલા છે અને આ એકાઉન્ટ ઉપર અત્યાર સુધીમાં 20 સાયબર ફરિયાદો થઈ ચૂકી છે। આ સમયે આપેલા ધી આદિનાથ કોઓપરેટિવ બેંક સુરતના એકાઉન્ટમાં 45 દિવસમાં જ 116 ટ્રાન્ઝેક્શનથી કુલ 2,75,00,000ની રકમ છેતરપિંડીથી મેળવેલ છે। હાલના પકડાયેલા આરોપી પ્રિયાંશ અને પ્રકાશ ઠક્કર એકબીજાના મિત્ર છે અને છેલ્લા 2 વર્ષથી પ્રકાશ ગોવા ખાતે કોઈ ઓફિસમાં કામ કરતો હોય અને પ્રિયાંશને પૈસાની જરૂર હોવાથી પ્રકાશે તેને બેંક એકાઉન્ટ ખોલી અને આપવા જણાવ્યું, જેના બદલામાં તેને એક એકાઉન્ટના 20,000 થી 25,000 રૂપિયા આપવાનું જણાવ્યું હતું અને બેંક એકાઉન્ટ ખોલાવી તેની પાસબુક, ચેકબુક, ડેબિટ કાર્ડ કુરિયર મારફતે ગોવા ખાતે મોકલી આપતો હતો। પ્રકાશ ઠક્કર તે એકાઉન્ટ સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે વાપરતો હતો। વધુમાં તે બેંક એકાઉન્ટ સાથે તેના નામના સિમ કાર્ડ લઈને પણ મોબાઈલ બેન્કિંગ તરીકે વાપરવા માટે મોકલતો હતો। લાલગેટ પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થયેલો હતો, તો આ ગુનો લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ડિટેક્ટ કરવામાં આવેલો છે। આ ગુના જે એમઓ છે એ સુરત પોલીસ દ્વારા પબ્લિકને જણાવવામાં આવે છે કે કઈ ટાઈપના સાયબર ક્રાઇમના ગુનાઓમાં પબ્લિક ભોગ બનતી હોય છે, જેથી એક અવેરનેસ માટે પણ આ વસ્તુ જણાવવી જરૂરી છે। આ ગુનાની વિગત એવી છે કે જે અરજદાર છે તેના મોબાઈલ ઉપર એક કોલ આવે છે અને એવું કહે છે કે તમારા એના મિત્રનો હું મિત્ર છું અને અત્યારે હાલમાં હું એક હોસ્પિટલમાં છું અને મારે ઇમિડિયેટ પૈસાની જરૂર છે, પરંતુ મારી પાસે કોઈ ઓનલાઈન પેમેન્ટ કરવાનો ઓપ્શન નથી, હું આપના ખાતાની અંદર કે 42,000 રૂપિયા જમા કરાવું છું, તો આપ મને આ લિંક હું મોકલું એની ઉપર તમે 42,000 ટ્રાન્સફર કરી આપો, એમ કરીને એક મેસેજ અરજદાર પર આવે છે કે ભાઈ તમારા ખાતામાં 42,000 રૂપિયા જમા થયેલા છે। આ જાણીને જે અરજદાર છે એ જે લિંક હોય છે એની ઉપર 42,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે, પરંતુ અરજદાર જ્યારે ચેક કરે છે ત્યારે તેના ખાતાની અંદર આવા કોઈ 42,000 રૂપિયા જમા કરેલા નથી। તો આ ટાઈપની એક એમઓ સાયબર ક્રાઇમમાં થઈ રહી છે, તો સુરતની જનતા બધાએ એલર્ટ થવાની જરૂર છે કે જ્યારે કોઈ તમારા ઓળખાણથી કોઈ કોલ કરીને કોઈ ઇમરજન્સીમાં પૈસાની માગણી કરે અને સામે કોઈ લિંક મોકલે તો એવા વસ્તુમાં તમે પૈસાનું ટ્રાન્ઝેક્શન કરશો નહીં અને તમારા જે એકચ્યુઅલ મિત્ર છે તેની સાથે આ વસ્તુ વેરીફાઈ કરશો તો તમે સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશો। હવે આ જે વ્યક્તિએ 42,000 રૂપિયા ટ્રાન્સફર કર્યા એની લાલગેટ પોલીસ દ્વારા તપાસ કરતા જે એકાઉન્ટ હતું તે તેલંગાણાનું એક્સિસ બેંકનું એકાઉન્ટ હતું અને એની જે ટ્રાન્ઝેક્શનની વિગત પોલીસે મેળવી તો ધ્યાનમાં આવેલું હતું કે સુરતની જ એક આદિનાથ બેંક છે એની અંદર એ 42,000 એક્સિસ બેંક તેલંગાણાથી અહીંયા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયેલા હતા। તો લાલગેટ પોલીસ દ્વારા જે આદિનાથ બેંક જે છે એનો સંપર્ક કરીને એકાઉન્ટની વિગત કરતા ધ્યાને આવેલું હતું કે પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ
જે રામપુરા લાલગેટનો જ રહેવાસી છે તેના નામે આ એકાઉન્ટ હતું અને એને જ્યારે પૂછપરછ કરતા ધ્યાનમાં આવેલું હતું કે આ પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલે આ રીતે બેંક એકાઉન્ટ ઓપન કરીને 25,000 રૂપિયાની અંદર તેનો એક મિત્ર છે પ્રકાશ ઠક્કર, જે મૂળ પાટણનો છે અને હાલ એ ગોવામાં રહે છે, એને 25,000 રૂપિયામાં એકાઉન્ટ એણે વેચેલું હતું અને આની ઊંડાણપૂર્વક પ્રિયાંશની પૂછપરછ કરતા તેના નામે આવા 13 જેટલા બેંક એકાઉન્ટ ધ્યાનમાં આવેલા છે કે જેણે આ રીતે અલગ અલગ બેંકોમાં આવી રીતે એકાઉન્ટ બનાવી અને પ્રકાશ ઠક્કર છે એને આ રીતે વેચેલા છે. એટલે પ્રકાશ ઠક્કરને જે છે એને આ 42,000 રૂપિયા એણે પોતે ઉપાડી લીધેલા છે અને એ દિશામાં પોલીસ અત્યારે તપાસ કરી રહેલી છે. આ જે એકાઉન્ટ આદિનાથ બેંકનું છે એની ડિટેલ્સ જોતા એ હમણાં 45 દિવસ પહેલાં જે ઓપન થયેલું છે, પરંતુ આ 45 દિવસની અંદર અત્યાર સુધી કુલ 116 ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે અને કુલ 2 કરોડ અને 75 લાખ રૂપિયા એની અંદર ટ્રાન્ઝેક્શન થઈને એની અંદરથી ઉપાડવામાં આવેલા છે. એનો મતલબ એવો છે કે આ એકાઉન્ટનો ઉપયોગ સાયબર ક્રાઇમ કે બીજા કોઈ ગુનાહિત કૃત્ય માટે વપરાયેલું છે અને તેનો ઓપરેટ એ પ્રકાશ ઠક્કર કરે છે અને એ એકાઉન્ટ બનાવીને આપનાર પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલ છે. તો હાલમાં લાલગેટ પોલીસ દ્વારા પ્રિયાંશ ઇન્દ્રવદન પટેલની ધરપકડ કરી અને એના રિમાન્ડને બધી કાર્યવાહી ચાલુ છે અને આની આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. આજે 116 ટ્રાન્ઝેક્શન્સ થયેલા છે એની પણ તપાસ કરવામાં આવશે કે એમાં કેટલા માણસોના પૈસા આ રીતે સાયબર ફ્રોડ દ્વારા આ એકાઉન્ટમાં જમા થયેલા છે. આ પ્રિયાંશના ઘરે તપાસ કરતાં તેની પાસેથી બીજી 3 પાસબુક, એક ચેકબુક, એક ક્રેડિટ કાર્ડ એ પણ અમને ધ્યાનમાં આવ્યું છે. તો આ જે પ્રિયાંશ છે આવા કેટલા લોકોને આવા બેંકના એકાઉન્ટ ઓપન કરીને એણે આપેલા છે એ દિશામાં પણ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તો સુરત શહેરને ની પ્રજાને સુરત શહેરની પોલીસ દ્વારા એક સૂચના મતલબ એક અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આવા કોઈ પણ જાતના કોલ તમારા મિત્રોના કે સગાવાલાના નામે ઇમરજન્સી પૈસા ટ્રાન્સફર કરવા માટે જ્યારે કોલ આવે તો એને પહેલાં વેરીફાઈ કરે અને પછી જ એ પૈસા ટ્રાન્સફર જરૂર હોય તો જણાય, તો એ લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકશે.